नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू निकुल सिणोदिया श्री एसएम विद्यालय परिवार वती ई लर्निंग प्रोग्राम में आप सर्वेનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। તો હવે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ। હવે એમાં આગળના વિડિયોમાં આપણે જોયું કે કોષ દ્વારા થતી શ્વસનની પ્રક્રિયા ખરેખર કઈ રીતે બને છે, એટલે કે કોષીય શ્વસનની પ્રક્રિયા કેવી છે એના વિશેનો અભ્યાસ આપણે આગળના વિડિયોમાં કરી ગયા છીએ। તો હવે આજના વિડિયોમાં આપણે વનસ્પતિમાં થતી શ્વસનની જે પ્રક્રિયા છે એના વિશેનો અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ આગળ। આજનો આપણો પોઈન્ટ છે વનસ્પતિમાં શ્વસન। તો હવે વનસ્પતિ પણ બાકીના તમામ સજીવોની જેમ જ જીવન ટકાવી રાખવા માટે કેટલીક એવી દેહધાર્મિક પ્રક્રિયાઓ કરે છે। એટલે કે બાકીના સજીવોની જેમ જ વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા, ખોરાક બનાવવાની કે મેળવવાની પ્રક્રિયા, આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે એ કરે છે। તો એમાંની આપણે આજના વિડિયોમાં એ વનસ્પતિ માટે બનતી જે પ્રક્રિયાઓ છે એમાંની શ્વસનની જે પ્રક્રિયા બને છે એના વિશેની ચર્ચા કરવાની છે। તો ચાલો જોઈએ આગળ। तो पहला तो આપણે શ્વસનની જે પ્રક્રિયા કરે છે એ પહેલા વનસ્પતિ પણ બાકીના સજીવોની જેમ જીવંત રહેવા માટે કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરે। તો હવે એમાંની કેટલીક જે દેહધાર્મિક જે ક્રિયાઓ છે એમાંની આપણે અહીંયા વાત કરવાની છે શ્વસનની પ્રક્રિયાની। तो હવે આપણે જાણીએ છીએ કે તમામ જે સજીવો છે એ શ્વસનની જે પ્રક્રિયા છે એ તમામ સજીવોમાં કેવી જોવા મળે છે, તો કે તમામ સજીવ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર કાઢે છે। તો બિલકુલ એ જ પ્રક્રિયા વનસ્પતિમાં પણ જોવા મળે છે, કારણ કે એ વનસ્પતિનું કે અથવા તો એક સજીવોનું એક પ્રકારનું લક્ષણ છે એમ પણ કહી શકાય। તો સ્વાભાવિક છે કે એ જ લક્ષણ વનસ્પતિમાં પણ જોવા મળે છે। એટલે કે વનસ્પતિ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને CO2 વાયુ दूर करे, मतलब के मुक्त करे છે એમ પણ કહી શકાય। તો હવે ખરેખર આ જગ્યાએ પૃથ્વી પરના જે બાકીના તમામ પ્રાણીઓ છે, વનસ્પતિ સિવાયના જે તમામ સજીવો છે, તો એ તમામે તમામ સજીવોમાં જોવા મળતી જે શ્વસનની પ્રક્રિયા છે એના કરતા વનસ્પતિમાં જોવા મળતી જે શ્વસનની પ્રક્રિયા છે એ બાકીના સજીવો કરતા કંઈક જુદી છે। तो હવે એ કઈ રીતે જુદી પડે છે કે એ જુદી પડે છે તેના પાછળનું કારણ શું છે, તો એ કારણની આપણે ચર્ચા કરવાની છે। તો કે પહેલા તો આપણે અહીંયા નોંધ કરી લઈએ કે વનસ્પતિમાં જોવા મળતી જે શ્વસનની પ્રક્રિયા છે એ બાકીના પ્રાણીઓ કરતા જુદી છે। વનસ્પતિમાં જોવા મળતી શ્વસન પ્રક્રિયા બાકીના
પ્રાણીઓ કરતા જુદી પડે છે। તો કે હવે વનસ્પતિની અંદર આ પ્રક્રિયા જુદી કઈ રીતે પડે છે, મતલબ કે જુદી પડે છે તો એના પાછળનું કંઈક કારણ હોવું જોઈએ। તો એ કારણ શું છે? તો હવે ખરેખર આપણે હવે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે વનસ્પતિ જે છે તો એ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, કે એના ત્રણ મુખ્ય ભાગો છે તેમ કહી શકાય। તો એ કયા કયા ભાગો છે? તો એ છે મૂળ, પ્રકાંડ અને પર્ણ। તો હવે અહીંયા વનસ્પતિ ખરેખર શ્વસનની પ્રક્રિયા એટલે કે વાયુઓના વિનિમયની જે પ્રક્રિયા છે એ વનસ્પતિના આ ભાગો દ્વારા થાય છે। તો હવે ખરેખર શું કહી શકાય કે વનસ્પતિમાં વાયુના વિનિમયની પ્રક્રિયા તેના ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, વનસ્પતિના આ ત્રણ ભાગ જે સામાન્ય ભાગ છે એની શરીર રચનાના આપણે જે સરળતાથી ઓળખીએ છીએ તેવા। તો ખરેખર એ મૂળ જે ભાગો છે ત્રણ, કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણ ભાગો દ્વારા એ વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે। એટલે કે વનસ્પતિમાં વાયુ વિનિમયની પ્રક્રિયા એટલે આપણે જગ્યાએ શ્વસનની જ વાત કરીએ છીએ કે ઓક્સિજન વાયુ લે છે અને CO2 વાયુ દૂર કરે છે। તો એ વાયુ વિનિમયની પ્રક્રિયા વનસ્પતિના આવા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગો દ્વારા થાય છે। તો હવે અહીંયા આ જગ્યાએ વનસ્પતિની અંદર આ વાયુ વિનિમયની જે પ્રક્રિયા છે તો એ મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા થાય છે। ચાલો એ તો આપણે જાણીએ છીએ કે આપણને ખ્યાલ છે, પરંતુ હવે આપણે અહીંયા વાત કરીએ છીએ કે શ્વસનની પ્રક્રિયા। તો આ જગ્યાએ ખરેખર શ્વસનની જે પ્રક્રિયા છે એ પણ આ મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જ થાય છે। તો કે હવે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જો થતી હોય તો એના પાછળનું કારણ શું છે, કે કારણ કેમ, મતલબ કે કેમ કે એ જગ્યાએ આ મૂળ, પ્રકાંડ અને પર્ણનો ઉપયોગ કરી અને શ્વસનની પ્રક્રિયા કઈ રીતે બને છે? તો કારણ કે એ વનસ્પતિની અંદર શ્વસન અંગોનો અભાવ હોય છે। એટલે કે દાખલા તરીકે જો વાત કરીએ તો આપણે મનુષ્યની અંદર શ્વસન તંત્રની અંદર ફેફસાની જે રચના છે તો એ શ્વસન તંત્રનું મુખ્ય અંગ છે, બરાબર? તો જેને શ્વસન અંગ કહેવાય। પછી આવી રીતે તમે આગળ ભણી ગયા છો કે માછલી છે તો એ પાણીમાં રહી અને ઝાલરપાટ ચૂડી દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે। પછી આવી રીતે અળસિયાનું ઉદાહરણ પણ ભણી ગયા છો કે ચામડી કે ત્વચા દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે। તો બિલકુલ એ જગ્યાએ આ બધા જે ઉદાહરણ છે એની અંદર આપણને જોવા મળે છે કે એ ચોક્કસ પ્રકારના શ્વસન અંગો ધરાવે છે, એટલા માટે એ પ્રક્રિયા છે ચોક્કસ બને છે। હવે જ્યારે અહીંયા વિચારો તો આ વનસ્પતિના મુખ્ય ભાગો છે શરીર રચનાના, કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો એના દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે એનો મતલબ કે એની અંદર વનસ્પતિની અંદર શ્વસન અંગોનો અભાવ હોય છે। એટલે કે ટૂંકમાં આપણે અહીંયા લખવું તો લખી શકાય કે તેમાં શ્વસન અંગોનો અભાવ હોય છે। હવે શ્વસન અંગોનો અભાવ છે એના કારણે આવા મુખ્ય અંગો દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે। તો ચાલો આપણને ખ્યાલ આવી ગયો। હવે આના પરથી જ આગળ વિચારો કે જો શ્વસન અંગોનો અભાવ હોય તો આપણા શરીરમાં જે બને છે કે શ્વસન અંગોનો જો અભાવ છે, દાખલા તરીકે આપણે શ્વસન અંગો ધરાવીએ છીએ તો આપણે શ્વસનની જે પ્રક્રિયા છે નાક વાટે કરીએ છીએ તો આપણું શ્વસન તંત્ર જે કામ કરે છે તો એ મળતો જે ઓક્સિજન છે તો એ આપણા શ્વસન તંત્ર દ્વારા શરીરના તમામ ભાગો સુધી પહોંચે છે કે એ ઓક્સિજન તમામ અંગો સુધી વહન પામે છે। પરંતુ જ્યારે
હવે વનસ્પતિની અંદર જો એ શ્વસન અંગનો જ અભાવ હોય તો હવે શું કરી શકાય તો કે વનસ્પતિની અંદર શ્વસન દરમિયાન મેળવાતો ઓક્સિજન એ અન્ય અંગ સુધી વહન પામતો હોવો જોઈએ નહીં. મતલબ કે શ્વસન અંગની ગેરહાજરી છે એટલા માટે કહી શકાય કે ઓક્સિજન જે શ્વાસોશ્વાસમાં લેવાય છે તો એ ઓક્સિજન એક અંગથી બીજા અંગ સુધી વહન પામી શકતો નથી, અને જો કદાચ વહન પામતો પણ હોય તો એ ઘટના ખૂબ જ નહિવત પ્રમાણમાં બને છે. એટલે કે હવે અહીંયા આપણે એમ પણ કહી શકાય કે શ્વસન અંગોનો અભાવ છે એટલા માટે ખરેખર શું થાય છે તો શ્વસન અંગોનો અભાવ છે તેથી વાયુનું વહન એકથી બીજા અંગ તરફ ઓછા પ્રમાણમાં થાય છે. તો હવે અહીંયા આ રીતે આપણને હવે ખબર પડી. તો હવે જો એક વસ્તુ છે અહીંયા, હવે એક આખી જે વસ્તુ છે, આખી જે રચના છે એ તમે વિચારો કે ધારો કે કોઈ એક વનસ્પતિ છે. હવે એ વનસ્પતિ આપણે વિચારી લઈએ તો એ વનસ્પતિના ત્રણ ભાગ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એના દ્વારા એ શ્વસન કરે છે કારણ કે શ્વસન અંગોની હાજરી નથી, એ અભાવ છે. હવે શ્વસન અંગોનો અભાવ છે એટલા માટે આ એક અંગથી બીજા અંગ સુધી એ વાયુથી વહન પામતો નથી. હવે જો વાયુ એક અંગથી બીજા અંગ સુધી વહન ન પામે તો શ્વસન અંગ મતલબ કે વનસ્પતિના જે ત્રણ ભાગ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો એ આખા વનસ્પતિ શરીરની અંદર વાયુઓ જો વહન ન પામતા હોય તો મતલબ કે આ જગ્યાએ મૂળ છે તો મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા તો એ શ્વસનની પ્રક્રિયા ખરેખર કઈ રીતે બને છે કે જેથી કરીને મૂળ, પ્રકાંડ અને પર્ણ દરેકે દરેકને ઓક્સિજન વાયુ મળી રહે. તો હવે અહીંયા વહન મતલબ વાયુઓનું વહન નથી થતું એટલા માટે વનસ્પતિના આ ત્રણ ભાગ, ત્રણ અંગો પોતાની મેળાએ સ્વતંત્ર રહી અને પોતે શ્વસનની પ્રક્રિયા કરે છે. એટલે કે હા મૂળ છે તો એ મૂળ છે પોતાના માટે મતલબ કે મૂળ જે છે તો મૂળનો ભાગ જેટલો હોય વનસ્પતિમાં તો એ મૂળ છે પોતાના અંગો માટે શ્વસન કરે છે, પોતાના વિસ્તાર માટે. ત્યારબાદ પ્રકાંડ છે તો એ પોતાના ભાગ માટે શ્વસનની પ્રક્રિયા અલગથી કરે છે, અને પર્ણ છે તો પર્ણ પણ અલગથી શ્વસનની પ્રક્રિયા કરે છે. કારણ કે એક અંગથી બીજા અંગ સુધી તો વાયુઓનો વિનિમય થવાનો નથી, કારણ કે શ્વસન અંગોનો શું છે અભાવ છે. તો આ બધા કારણોને આધારે વનસ્પતિમાં જોવા મળતી જે શ્વસનની પ્રક્રિયા છે એ જુદી પડે છે બાકીના સજીવો કરતા. કારણ કે હવે આપણે અહીંયા લખી શકીએ કે વનસ્પતિમાં શ્વસનની જે પ્રક્રિયા છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. એટલે કે હવે અહીંયા લખી શકાય વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, મૂળ, પ્રકાંડ અને પર્ણ સ્વતંત્ર રીતે શ્વસન ક્રિયા કરે. તો હવે વિચારો કે એટલા માટે વનસ્પતિ જે છે એ બાકીના સજીવો કરતા શ્વસનની પ્રક્રિયામાં જુદી પડે છે. તો હવે અહીંયા આપણે જો વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા સમજવી હોય તો હવે આપણે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણ ભાગો કઈ રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે એ જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આગળ જાણીએ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય કઈ જુદી રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે. તો હવે સમજવા માટે સરળથી આપણે સમજી શકીએ તે માટે ધારો કે એક આપણે આકૃતિનો ઉપયોગ કરીએ. ધારો કે કોઈ પણ પ્રકારની એક નાની એવી વનસ્પતિ વિચારી લઈએ ખાલી સમજવા પૂરતું.
ચાલો હવે અહીંયા ખાલી ટૂંકમાં આપણને ઝડપથી ખબર પડે એ માટે આપણે આ ત્રણેય ભાગોને અલગ પાડીએ છીએ. હવે આ છે આપણો પહેલો ભાગ મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો આ અલગ પાડવાનું કારણ શું હતું? કારણ કે આપણને હવે અહીંયા આગળ ખબર પડે છે કે ત્રણેય ભાગ અલગ અલગ રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે. તે અલગ અલગ રીતે સમજવા માટે આપણે અહીંયા અલગ પાડીએ છીએ. હવે એની અંદર આપણે પહેલી જ વાત કરીએ મૂળની. તો વનસ્પતિમાં મૂળ દ્વારા શ્વસન કઈ રીતે થાય છે એ આપણે સમજવું છે. તો ચાલો, તો હવે ખરેખર આપણે જાણીએ છીએ કે મૂળ જે છે તો એ મૂળ છે ખરેખર ક્યાં હોય? તો મૂળ છે જમીનની અંદર આવેલા હોય. તો જમીનની અંદર તો નાની નાની રેતીના કણો કે માટીના કણો કે એ વગેરેની અંદર કે મૂળ છે એ દટાયેલા હોય છે આ રીતે. તો હવે વિચારો કે મૂળ છે એ મૂળનો જે ભાગ છે એ ફક્ત આટલા વિસ્તાર સુધી એ વિસ્તરેલો છે. તો હવે મૂળ જે છે જમીનમાં રહીને શું કરે છે? તો મૂળ જે છે એ જમીનમાં રહીને જ જમીનની અંદર રેતી કે માટીની અંદર જે નાની નાની જગ્યાઓ રહેલી હોય જે કણ વચ્ચે, એટલે કે નાના નાના કણો વચ્ચે માટી કે રેતીના જે કણો છે એ બે કણો વચ્ચે જે નાની નાની જગ્યાઓ હોય એ જગ્યામાં હવા વળી છે. તો એ જગ્યાએ રહેલી ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલી જે હવા છે એ મૂળ દ્વારા શોષાય છે. અને આ રીતે એ મૂળ દ્વારા શોષણ કરી એ ઓક્સિજનનું કે હવાનું કે માંથી ઓક્સિજનનું અને એ ઓક્સિજન પછીથી આખા મૂળ તંત્રને મળે. તો હવે કહેવાનો મતલબ કે આ જગ્યાએ મૂળ છે જમીનમાં રહેલા હોય છે અને જમીનમાંથી જે માટીના કણો વચ્ચે રહેલી જે હવા છે એ હવા છે એમાંથી ઓક્સિજન વાયુ છે એ આ મૂળ મેળવે છે. તો હવે ખરેખર એ જગ્યાએ ઓક્સિજન વાયુ મેળવવાની પણ પ્રક્રિયા કઈ રીતે બનતી હશે? તો હવે તમે કદાચ જો કોઈ પણ વનસ્પતિ કે નામે એવા છોડને જ્યારે જમીનમાંથી મૂળ સહિત જો બહાર કાઢેલું હોય અથવા તો બહાર જોડેલું હોય તો એ મૂળની જે સપાટી છે તો એ મૂળની સપાટી પર નાની નાની આપણને આવી રૂંવાટી જેવી રચના જોવા મળે છે, નાના નાના વાળ સ્વરૂપની. તો આવી જે નાના નાના વાળ સ્વરૂપની જે રચના જોવા મળે એને કહેવાય મૂળ રોમ. તો હવે ખરેખર આ મૂળ રોમ ક્યાં હોય? મતલબ કે શું કામ કરે છે? તો મૂળ રોમ જે છે એ માટીના જે ભાગ છે, માટીના જે નાના નાના કણો જે ગોઠવાયેલા છે એમાં રહેલી જે હવા હોય એ હવાના સંપર્કમાં હોય છે. મૂળ રોમ ખરેખર ક્યાં હોય? તો માટીના જે કણો છે એ કણોમાં આવેલી જે હવા હોય એ હવાના સંપર્કમાં રહેલા હોય અને એ હવાના સંપર્કમાં રહી અને આ મૂળ રોમ દ્વારા શું થાય? તો એ હવાના ભાગમાંથી ઓક્સિજન વાયુ મેળવવામાં આવે અને એ ઓક્સિજન વાયુ આ મૂળ તંત્રના તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે અને આ રીતે આ મૂળનો જે ભાગ છે એ શ્વસનની પ્રક્રિયા કરે છે. એટલે કે હવે આ રીતે અહીંયા વિચારો તો આપણે ટૂંકમાં અહીંયા લખવું હોય તો શું લખી શકાય કે વનસ્પતિના જે મૂળ છે એ મૂળ ક્યાં આવેલા હોય છે? જમીનમાં આવેલા હોય છે. તો કે જમીનમાંથી શું કરે છે? તો મૂળ જમીનમાંથી ઓક્સિજન વાયુ મેળવે છે. તો હવે કોના દ્વારા મેળવે છે? તો આ જગ્યાએ મૂળ રોમ દ્વારા એ ઓક્સિજન વાયુ છે એ મેળવવામાં આવે અને મેળવાતો આ ઓક્સિજન વનસ્પતિના મૂળ તંત્રનો આખો જેટલો ભાગ હોય એ મૂળ તંત્રના આખા ભાગ સુધી એ ઓક્સિજન છે એ તમામ મૂળ તંત્રના તમામ કોષો સુધી પછી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ આવી રીતે પ્રક્રિયાને અંતે જે રીતે અહીંયા દાખલા તરીકે આ મૂળ રોમ છે ઓક્સિજન વાયુ મેળવે છે તો એ જગ્યાએ પ્રક્રિયાને અંતે જ્યારે મૂળ છે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો આ રીતે આ મૂળ દ્વારા થતી શ્વસનની પ્રક્રિયા આવી હોય છે. આવી જ રીતે વાત કરીએ પ્રકાંડ દ્વારા થતી પ્રક્રિયાની. તો હવે આગળ
તો હવે પ્રકાંડ દ્વારા થતું શોષણ કેવું હોય તો હવે આગળના વિડિયોમાં આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણી ગયા એ દરમિયાન આપણે એક નાનકડા ટોપિકમાં એક નાનકડી એવી ચર્ચા પણ અહીંયા કરી રહ્યા છીએ કે વનસ્પતિનો જે આ પ્રકાંડવાળો ભાગ છે તો એ પ્રકાંડવાળા ભાગમાં પણ અહીંયા પર્ણરંધ્ર કે વાયુરંધ્રની હાજરી રહેલી હોય છે। તો સ્વાભાવિક છે કે પ્રકાંડનો જે ભાગ છે એ પ્રકાંડના ભાગમાં આવેલો જે વાયુરંધ્ર છે તો એ વાયુરંધ્રો જે છે એનું કામ શું છે એ આપણે જાણીએ છીએ। તો વાયુરંધ્રના ખુલવા કે બંધ થવાની પ્રક્રિયા સાથે આ વાયુના વિનિમયની પ્રક્રિયા જોડાયેલી છે, જે આપણે ખૂબ જ આગળ સારી રીતે સમજી ગયા છીએ। એટલે કે છતાં પણ અહીંયા પ્રકાંડ છે એ કઈ રીતે શોષણની પ્રક્રિયા કરે એ નોંધ કરી લઈએ કે પ્રકાંડની અંદર શું આવેલું હોય છે કે વાયુરંધ્રની હાજરી કે વાયુરંધ્ર આવેલા હોય છે જે ખરેખર શું કામ કરે છે તો વાયુરંધ્રના ખુલવા કે બંધ થવાથી વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે। અને વાયુ વિનિમયની પ્રક્રિયા મતલબ કે અહીંયા ટૂંકમાં કેવું હોય તો શ્વસન પ્રક્રિયા થાય છે તેમ પણ કહી શકાય। એટલે કે આ જગ્યાએ આટલા જે ભાગની અંદર આવેલા જે વાયુરંધ્રો છે એ હવામાંથી જ્યારે વાયુરંધ્ર ખુલે છે ત્યારે શ્વસન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મેળવે છે અને પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ दूर करे छे। तो आ रीते प्रकांडनो जे खाली भाग छे तो प्रकांडना भागमां पण आ रीते श्वसननी प्रक्रिया थाय छे अलगथी। जे मूळमां जोवा मळे तो मूळतंत्र जे पोतानुं श्वसन तंत्र धरावे छे अलगथी के ऑक्सिजन मेळवे CO2 दूर करे जमीनमांथी। આવી જ રીતે તે વાયુરંધ્ર દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે CO2 दूर करे। હવે વાત કરવાની છે પર્ણની। तो હવે પર્ણમાં કઈ રીતે શ્વસનની પ્રક્રિયા જોવા મળે છે એની વાત કરીએ। तो હવે પર્ણ દ્વારા થતી શ્વસનની જે પ્રક્રિયા છે મતલબ કે વાયુના વિનિમયની પ્રક્રિયા તો એ વાયુ વિનિમયની પ્રક્રિયાનો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે આગળ ભણી ગયા એની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ કે ખરેખર એ જગ્યાએ શું બને છે। તો એની આપણે ઘટનાની જે વાત કરી એ જે ઘટના છે એ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન તદ્દન જુદી પડે છે। તો એ ખરેખર પર્ણ દ્વારા વાયુ વિનિમયની પ્રક્રિયા દિવસે અને રાત્રે કઈ રીતે જુદી પડે છે આપણે એની ચર્ચા કરવાની છે અહીંયા। तो હવે આપણે અહીંયા જાણીએ છીએ કે વનસ્પતિ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ ઉપયોગમાં લે છે અને CO2 વાયુ મુક્ત કરે છે। પરંતુ હવે વનસ્પતિના પર્ણો માટે એ જે પ્રક્રિયા છે એ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન તદ્દન જુદી બને છે। ખરેખર કઈ રીતે તો એના પાછળનું કારણ એ છે કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીને કારણે શ્વસન પ્રક્રિયાની સાથે સાથે વનસ્પતિ શું કરે છે તો કે શ્વસન પ્રક્રિયા કરતા પણ અગત્યની ક્રિયા એ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણની બને અને એટલા માટે તો હવે વિચારો કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી છે તો દિવસ દરમિયાન એ પર્ણની અંદર રહેલા જે વાયુરંધ્રો છે તો વાયુરંધ્રો વિશે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે ધારો કે અહીંયા આપણે પરિપાટીય બંને આકૃતિઓ જો વિચારીએ તો આવું વિચારી શકાય કે આ ધારો કે ખુલ્લું વાયુરંધ્ર આપણે દર્શાવીએ છીએ અને આ જગ્યાએ બંધ વાયુરંધ્ર આપણે દર્શાવીએ। તો આપણે જાણીએ છીએ કે જ્યારે વાયુરંધ્ર જે એ ખુલે છે તો એ દરમિયાન શું થાય તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બને છે અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન મતલબ કે ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિને કયા વાયુની જરૂર પડે છે તો CO2 વાયુની જરૂર પડે છે।
અને એટલા માટે વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 વાયુ મેળવે છે અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો જે ઓક્સિજન વાયુ છે તો એ ઓક્સિજન વાયુ છે દૂર કરે છે. એટલે ખરેખર દિવસ દરમિયાન બનતી પ્રક્રિયા કેવી છે તો કે દિવસે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બને છે એ માટે શું બને છે ખરેખર તો કે દિવસ દરમિયાન ખરેખર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે CO2 વાયુ છે એ મેળવે છે. તો CO2 વાયુ વાતાવરણમાંથી મેળવે છે અને ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય છે. તો હવે ખોરાક બનાવવાની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો જે ખોરાક કે નિપજ છે એમાં ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે. તો એ ઓક્સિજન વાયુ ઉચ્છવાસમાં બહાર કાઢવામાં આવે છે. તો ઓક્સિજન વાયુ છે એ બહાર કાઢે છે અથવા તો મુક્ત કરે છે. તો ચાલો આ હતી પર્ણની દિવસ દરમિયાનની ઘટના કે દિવસ દરમિયાન વનસ્પતિ શું કરે કે વાતાવરણમાંથી CO2 વાયુ મેળવે, O2 બહાર કાઢે છે. આવી જ રીતે રાત્રિ દરમિયાન શું બને છે તો હવે વિચારો કે રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરી છે નહીં. જો સૂર્યપ્રકાશની હાજરી નથી તો સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ બનશે નહીં. તો હવે વિચારો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી બનતી તો હવે એ જગ્યાએ એના પછી હવે એ જગ્યાએ કઈ પ્રક્રિયા અનુભવે છે, મતલબ કે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે કે કઈ પ્રક્રિયા એનામાં જોવા મળશે તો એ જગ્યાએ જોવા મળતી જે શ્વસન પ્રક્રિયા છે એની અંદર ઓક્સિજન વાયુ મેળવે છે. એટલે કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ નથી થતું એટલા માટે CO2 વાયુ મેળવવાની પણ કઈ જરૂરિયાત રહેતી નથી. તેથી કરીને ઓક્સિજન વાયુ મેળવે છે અને CO2 વાયુને મુક્ત કરે છે. તો હવે વિચારો કે આ જગ્યાએ દિવસ દરમિયાન જે પ્રક્રિયા બને છે એ તદ્દન રાત્રિ દરમિયાન ઉલટી જોવા મળે છે પર્ણની અંદર. તો આ હતી વાત કે વનસ્પતિમાં શ્વસનની જે પ્રક્રિયા છે એ ખરેખર કઈ રીતે બને છે. તો એ વનસ્પતિના મૂળ પ્રકાર અને પર્ણ ત્રણેય અલગ અલગ ભાગો દ્વારા અલગ અલગ રીતે જોવા મળે છે. હવે આ ઉપરાંત આ જગ્યાએ કદાચ તમે એવું પણ જાણતા હોય કે આગળ કદાચ વાર્તાઓ ભણી ગયા હોય કે કોઈ દાદા દાદી કે કોઈ પણ મોટા વ્યક્તિ પાસે કદાચ સાંભળેલું હોય કે રાત્રિ દરમિયાન આપણે વૃક્ષો નીચે સૂવું જોઈએ નહીં. તો હવે ખરેખર બાબત તો હવે એ જગ્યાએ કદાચ વાર્તાઓમાં કે એમાં કંઈક એવા ઉલ્લેખો પણ હતા કે ભૂત કે વગેરે વગેરે જેવી વાર્તાઓ પણ તમે સાંભળેલી હશે, બરાબર. તો ખરેખર એ જગ્યાએ એ જે સ્ટોરી છે એનો જે મેઇન મોટિવ છે એ કંઈક આવો છે કે એના પાછળનું વૈજ્ઞાનિક કારણ આવું છે કે રાત્રિ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરતી પરંતુ ઓક્સિજન મેળવે છે અને CO2 મુક્ત કરે છે. તો સ્વાભાવિક છે કે જો વનસ્પતિ સીધો વાતાવરણમાં CO2 વાયુ મુક્ત કરતી હોય તો આજુબાજુના વાતાવરણમાં કે તદ્દન મતલબ કે એક્ઝેક્ટ એની નીચે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આવરણ વધારે પ્રમાણમાં જોવા મળે. જે આપણે પણ શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈએ તો મતલબ કે આપણો શ્વાસ છે એ ચાલે નહીં, મતલબ કે આપણે શ્વસન ક્રિયા માટે ઓક્સિજન વાયુની જરૂરિયાત છે તો આપણો શ્વાસ એ જગ્યાએ રૂંધાય છે વનસ્પતિ નીચે રાત્રે સુવાથી. તો એવું ન બને એટલા માટે આ આવી ઘટના બને છે. એટલે કે આ જગ્યાએ આના પાછળનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે કે દિવસ દરમિયાન આપણે તમે આગળ ઘણા બધા એવા વૈજ્ઞાનિક કારણો ભણી પણ ગયા છો, બરાબર, કે દિવસ દરમિયાન આપણે વનસ્પતિ નીચે ઊભા રહીએ તો અથવા તો દિવસ દરમિયાન કે સવારના સમયે જ્યારે વનસ્પતિ નીચે બેસીએ ત્યારે આપણને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તો એના પાછળનું મુખ્ય કારણ આ છે કે એ ઓક્સિજન વાયુ છે એ બહાર કાઢે છે અને જો આપણે શ્વાસોશ્વાસમાં ઓક્સિજન વાયુ જો મળી રહે, જો ઓક્સિજન વાયુ જો સંપૂર્ણ પ્રમાણમાં મળી રહે સ્વચ્છ તો એ આપણા શરીર માટે ખૂબ જ સારું છે એટલા માટે. તો હવે આ હતી શ્વસન તંત્રની વાત, વનસ્પતિમાં જોવા મળતા
શ્વસનની પ્રક્રિયા. હવે અહીંયા આપણે એવી બાબત પણ નોંધ કરી લઈએ કે વનસ્પતિ સિવાયના એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેની અંદર શ્વસનની જે પ્રક્રિયા જોવા મળે છે એ ચોક્કસ પ્રકારના શ્વસન અંગો દ્વારા થાય છે. એટલે કે ઘણા બધા એવા જુદા જુદા પ્રાણીઓ છે કે જે જુદા જુદા અંગો દ્વારા જુદા જુદા શ્વસન અંગો દ્વારા શ્વસનની પ્રક્રિયા ધરાવે છે. તો હવે એમાંની આપણે વાત કરીએ. જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા શ્વસન અંગો ધરાવે છે. એટલે કે દાખલા તરીકે એવા થોડાક આપણે ઉદાહરણો જાણીએ. ઉદાહરણ કે આપણે અહીંયા વાત કરીએ પ્રાણીઓની અને તેના શ્વસન અંગોની. હવે એમાંના પહેલા જ આપણે લઈએ સ્થળજ પ્રાણી. આપણા ઉદાહરણથી શરૂઆત કરીએ. સ્થળજ પ્રાણીઓ એટલે કે એની અંદર મનુષ્ય, દેડકા, ગરોળી આવા ઘણા બધા ઉદાહરણો લઈ શકો છો. તો શ્વસન પ્રક્રિયાનું મુખ્ય અંગ કયું છે? આગળ જોયું મુજબ કે ફેફસા છે. આવી જ રીતે જલજ પ્રાણીઓની વાત કરીએ મતલબ કે માછલી કે વગેરે વગેરે પાણીમાં રહેનારા પ્રાણીઓ તો એ ઝાલર દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે. પછી આવી જ રીતે આપણે અળસિયાનું ઉદાહરણ પણ જોયું. તો અળસિયું છે તો એ ત્વચા દ્વારા ત્વચા કે ચામડી દ્વારા. પછી આવી રીતે એકકોષીય સજીવો. તો એકકોષીય સજીવો જે છે તો એના માટે તો દાખલા તરીકે અમીબા કે પેરામીશિયમ કેવા વગેરે જેવા ઉદાહરણો તમે લઈ શકો છો. તો કે આવા અમીબા કે પેરામીશિયમ જેવા જે એકકોષીય સજીવો છે તો એ કોષીય કલા દ્વારા મતલબ કે આવા એકકોષીય સજીવો છે એ કોષીય કલા દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે. ત્યારબાદ આવી જ રીતે કીટકો જે છે તો કીટકો છે એમાં એની અંદર ઘણી બધી આવી સાક્ષી શ્વસન નલિકાઓ આવેલી હોય છે. તો એ પણ તમે અહીંયા એડ કરવું હોય તો એ કરી શકો છો. તો આવી રીતે આવા જુદા જુદા જે પ્રાણીઓ છે તો એ શ્વસનની બાબતમાં આવા શ્વસન ક્રિયા માટેના ચોક્કસ જે અંગો છે તો એ ચોક્કસ અંગો ધરાવે છે. આવા જુદા જુદા અંગો પણ ધરાવે છે. તો હવે અહીંયા બસ આટલી જ માહિતી. હવે આગળની માહિતી કે આગળના ટોપિક વિશેની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું. નમસ્કાર.